પોરબંદરના ઘેડ પંથકમાં માનવતાનું એવું મંદિર છે જ્યાં દર્દને દવા અને આંખના આંસુઓને આશા મળી જાય છે। લાગણીઓના ગણિતની કેવી આ ગાથા છે, જાણવા માટે જુઓ મામાની મોજ મનરોગીનો ઇલાજ રોજ વિશે। પોતાનાએ જેમને ત્યજી દીધા, પારકાએ તેમને ગળે લગાવી દીધા। જીવનને મળી અહીં પાંખો, જ્યારે બંધાયો સેવાનો નાતો। મામાની મોજ મનોરોગીનો ઇલાજ રોજ। પોરબંદરના ઘેડ પંથકમાં માનવતાનો પ્રકાશ દરરોજ પ્રગટે છે। મામાની મોજ આશ્રમમાં અનોખી સેવા ચાલે છે, જ્યાં માણસને માણસ જ સમજવામાં આવે છે, ગાંડો કે પાગલ નહીં। અહીં એવા મનોરોગીઓની સાર સંભાળ રાખવામાં આવે છે જેમને પોતાના લોકોએ જ ત્યજી દીધા છે। આ આશ્રમના પદુભાઈ રાયચુરા, ડોક્ટર બકુલભાઈ બુચ અને વણઘા ભગતની અવિરત સેવાની સુવાસ હવે ચારેકોર પથરાઈ છે। રેલવે સ્ટેશન ઓખા છેલ્લું, પોરબંદર રેલવે સ્ટેશન છેલ્લું, પછી આમ વેરાવળ બહારથી ચડાવી દે, પછી અહીં ટ્રેન પડી રહી ને ઉતરી જાય તો રોડ ઉપર કોઈ રખડતા હોય, કોઈ ગાડીઓ વાળા જ આવે, કોઈ રિક્ષા વાળા અથવા આમ નીકળે તો અમે દેખી જઈએ તો બરકી લઈએ, કોઈ ગાડીઓ વાળાને ઉતારતા જાય ને વયા જાય, પછી અમે લઈ આવીએ, નવરાય ધોરાય કપડા બદલાવી ને આમ ખુલ્લા અમારે અહીં આશ્રમની અંદર વિશ્વમાં જો ખુલ્લે આમ ગાંડા રખડતા હોય તો અમારા આશ્રમમાં એવો અમને ન્યુઝીલેન્ડ સરકારે એવોર્ડ આપેલો। આશ્રમથી 500 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે। હજુ 70 જેટલા મનોરોગીઓ રહે છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે। અહીં તેમને ફક્ત રાખવામાં નથી આવતા, બલકે તેઓ સ્વાવલંબી બને તે દિશામાં સૌને તૈયાર પણ કરવામાં આવે છે। 1 વર્ષ અને 4 મહિનાથી અહીંયા આગળ છું। એકચ્યુઅલી શું છે કે મારું તો આ ફિલ્ડ જ નહોતું, પણ પેપરમાં એડવર્ટાઇઝ વાંચી અને હું અહીંયા ટ્રાયલ માટે આવી। 4-5 દિવસની ટ્રાયલમાં તો હું જરા હતાશ થઈ ગઈ હતી, મને પહેલાં વાતાવરણ નહોતું ગમ્યું, પણ જેમાં સાયકેટ્રિક્સ છે બકુલ બુચ, એમને કહ્યું કે તમારે આ લોકોની બીજી કોઈ સેવા નથી કરવાની, આ લોકોને માનસિક વિકાસ માટે થઈને વોકેશનલ એક્ટિવિટી, વોકેશનલ મતલબ જેને આપણે ગુજરાતીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કહે, એ તમારે શીખવાડવાની છે આ લોકોને। તો મને આની ટ્રેનિંગ પહેલાં જુનાગઢ અમારું બીજી આશાદીપ સંસ્થા છે મનોદિવ્યાંગ સેન્ટર, ત્યાં આગળ મને આ બધી ટ્રેનિંગ આપી કે જ્યાં બાળકો વોશિંગ પાવડર, પછી લિક્વિડ ડિટર્જન્ટ, ફિનાઇલ, કોળિયા, સિલાઈ કામ, અલગ અલગ પ્રકારના મસાલા અને ઘણું બધું જ બનાવે છે। અહીં સારવાર પણ છે, મનોચિકિત્સકો પણ છે, ભોજન, દવા, રહેવાની સુવિધાઓ, પરંતુ સૌથી મોટી દવા છે પ્રેમ અને માનવીય સ્પર્શ, જેનો અનુભવ કેમેરામાં દેખાતા સૌના ચહેરા પર દેખાય છે। અમે બધાની સેવા કરીએ, બધાને ધ્યાન રાખીએ ને એવી નોકરી કરીએ ગામ ગળું। અત્યાર સુધીમાં માસીબા કે બનાવી દઈએ, કોળિયા બનાવી દઈએ, રાખડી બનાવી દઈએ, કપડા કોઈ સીવવાના હોય તો સીવી દઈએ। અહીં કોઈ નિરાશા નથી, માત્ર આશા છે। કોઈ બોજ નથી, માત્ર ભરોસો છે। કોઈ દર્દ નથી, માત્ર દર્દને સાજો કરતો પ્રેમ છે। દુનિયાને સલામ કરવી પડે એવી સેવા। આશ્રમની દિવાલો બોલે છે કે માનવતા હજુ પણ જીવંત છે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।